જય માતાજી બધા મિત્રોને, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ને બધા મિત્રો તમે કેમ છો કમેન્ટમાં જણાવજો. ચલો હવે મેં બધી મિક્સ દાળ લઈ લીધી છે. મિક્સ દાળ તો આપણા ઘરે હોય નહીં, બધી ભેગી કરેલી ના હોય, થોડી થોડી અલગ અલગ હોય. તો આજે આપણે બજારમાંથી મિક્સ દાળ લાવ્યા છીએ સ્પેશિયલ દાળ અને બાટી બનાવવા માટે. તો મેં મિક્સ દાળ લઈ લીધી છે, સમથિંગ લીધી છે 3.5 મુઠ્ઠી એડ કરી છે. એના અંદર મેં પલાળીને રાખી દીધી છે. પછી મેં ભૈરકું લીધું છે બાટી બનાવવા માટે મિત્રો. તો એ ભૈરકાની અંદર હું એડ કરીશ અજમો, હલ્દી અને મીઠું. એના પછી હું એને મોઈને એડ કરીશ તેલ, અને એના પછી હું લોટ બાંધી દઈશ. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ચલો પહેલાં ફર્સ્ટમાં મેં એડ કર્યું છે ટેસ્ટ પ્રમાણે નમક. નમક તમે બધા જેટલું ટેસ્ટમાં લેતા હોય એ પ્રમાણે એડ કરવાનું હોય છે ફ્રેન્ડ્સ. એના પછી મેં સામાન્ય હલ્દી એડ કરી છે, કે બાટી જે કલરવાળી થાય છે હલ્દી મસાલાવાળી, તો સારી લાગે છે. મેં એમાં ટેસ્ટ પ્રમાણે હલ્દી એડ કરી છે. એના પછી મને એવું લાગ્યું કે ગરમ મસાલોને એડ કરાય, તો મમ્મીએ ના પાડી કે એમાં એડ નથી કરવું, એટલા માટે પછી એમાં મેં એડ કર્યો નથી ફ્રેન્ડ્સ. એના પછી તમે વિડીયોમાં જોઈ શકો છો મેં એડ કર્યો છે અજમો. અજમો તો સારું વધારે હોય એટલે મેં એમાં અજમો વધારે એડ કરી દીધો છે. અને એના પછી આપણે એને તેલ એડ કરીને બાંધી લેવાનો છે લોટ. એના પછી આપણે બાટી બનાવવાની છે. અને એના પછી દાળ પલળી જાય તો આપણે દાળને બાફવા રાખવાની છે. થોડી મહેનત વધારે લાગી પણ ટેસ્ટી બહુ થઈ હતી, સારી એકદમ સારી થઈ ગઈ. તો ભરેલું છે તો ભરેલાને ચારવાનું ના હોય ફ્રેન્ડ્સ, એમનેમ લેવાનું હોય, પણ એકવાર ચેક કરી લેવું જોઈએ કે અંદર કંઈ છે નહીં ને એમ. બજારનું ભરકું હોય તો વધારે ચેક કરવું પડે, પણ અમે તો ઘરે બનાવેલું છે એટલે વધારે વાંધો ન આવે. હવે મેં એમાં એડ કરી છે ઓઇલ. એના પછી પાણીથી એડ કરી દઈશ ફ્રેન્ડ્સ. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને અમારો વિડીયો કેવો લાગે છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવા વિડીયો જોવા માટે લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો હવે હું એમાં ધીમે ધીમે પાણીની જેટલી જરૂર છે એ પ્રમાણે એડ કરીને બાંધી લઉં છું. ઘણા લોકો ગરમ પાણી પણ એડ કરતા હોય છે, પણ શું છે કે મેં ગરમ પાણી એડ નથી કર્યું. ગરમ એટલે કે ફ્રીજનું નથી, પણ અમુક લોકો ગરમ કરતા હોય છે. મેં ગરમ નથી કર્યું, પાણી ગરમ છે પણ ગરમ નથી કર્યું ફ્રેન્ડ્સ. તો ધીમે ધીમે પાણી એડ કરતાં હું લોટને બાંધતી જાઉં છું. અને તમે વિડીયો જોતા રહેજો. અમારી દાળ બાટી કેવી બની છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે દાળ બાટી પાણી બાફીને બનાવો છો કે શેકીને બનાવો છો એ મને કમેન્ટ જરૂરથી કરી દેજો. અમે તો બાફીને બનાવીએ છીએ, એ પણ એકદમ પાણીમાં નહીં. હું બનાવીશ આગળ તો તમે આગળ જોઈ લેશો. ચલો હવે આપણો લોટ બંધાઈ ગયો છે. લોટ થોડો કાઠો છે તો એને હું થોડો ઢીલો કરી દઈશ પાણી છોટીને. એના પછી હું એની બાટી બનાવીશ. તો ચલો હવે તમે વિડીયોમાં બન્યા રહેજો. અને આપણી બાટી કેવી મસ્ત મજાની બનીને તૈયાર છે. ચલો તમે જોઈ શકો છો કે લાડવા મેં મસ્ત મજાના વારી લીધા છે 1 બાય 1. કેટલા લાડવા છે, 10-12 જેવા લાડવા થઈ ગયા છે, હજુ બાફવાના છે. અને એના બફાયા પછી આપણે એને પાછું વઘારવાના છે, તરવાના છે. વઘારવાના નહીં, સોરી, તરવાના છે. તો ચલો હવે આપણે બાફવા માટે રેડી થઈ જઈએ. તો મેં પહેલાં મોટું તપેલું મૂકી દીધું છે. તપેલાની અંદર પાણી ગરમ કરવા રાખી દીધું છે. પણ શું છે કે અહીંયાથી તમને નહીં દેખાઈ શકે, જુઓ. હવે એના અંદર હું કોઠીલો રાખીશ. એના અંદર હું એક ચાયણી લઈશ. ચાયણીની અંદર હું બાટી રાખીશ. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને ચલો મેં ચાયણી લઈ લીધી છે. હવે ચાયણીને પહેલાં સાફ કરી લેવાની છે. શું છે, હું દરેક વસ્તુ સાફ કરીને જ લઉં છું. મને સ્વસ્થવાળી વસ્તુ ગમે છે. હા, તો પછી શું છે કે સાફ કરીને જ લઈ લઈશું આપણે. માટી દૂર છે પણ કંઈ પણ હોય તો જતું રહે એમ. તો હવે ચલો 1 બાય 1 આપણે બાટી રાખતા જઈએ છીએ ચાયણીની અંદર. અને ઘણા લોકો ડાયરેક્ટ પાણી ઉકળે તો પાણીમાં સીધી બાટી નાખી દેશે, પછી પાણીમાં ઝારાથી બાફીને લઈ લેશે. પણ અમે પૂરી નથી બાફતા, અમે આવી રીતે સ્ટીમ કરીએ છીએ. સ્ટીમર હોય છે તો એમાં બરાબર છે. ચલો હવે ઘણી બધી મેં બાટી રાખી દીધી છે, બધી કમ્પ્લીટ ગોઠવાઈ ગઈ છે. મેં બાટી ફર્સ્ટ વાર બનાવી છે ફ્રેન્ડ્સ. તો પણ કેવી બની છે એ કમેન્ટ જલ્દી કરજો. મમ્મી બનાવે છે ક્યારેક ક્યારેક, પણ હું તો ફર્સ્ટ વાર બનાવી છે દાળ બાટી. તો ચલો હવે મેં સાનસી એટલે પકડ લઈ લીધું છે. એના અંદર હું રાખી દઉં છું. હવે એમાં મેં કોઠીલા સાથે રાખી દીધી છે બરાબર તપેલામાં. હવે તમે જરૂરથી જોતા રહેજો વિડીયો 1 બાય 1 કે કેવી અમારી દાળ બાટી તૈયાર થઈ જાય છે. તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચલો હવે મેં બાટીને રાખી દીધી બફવા. એના પછી બફાઈ ગઈ છે 20-30 મિનિટમાં. એ બફાયા પછી મેં બહાર નીકાળી દીધી છે. અને બહાર નીકાળ્યા પછી એના ટુકડા કરવાના છે. તો ગરમ છે ફ્રેન્ડ્સ,
પણ ગરમ ગરમ કરી લઈએ ટુકડા તો સારું છે. આજે અમે જમવાનો પણ ટાઈમ, આજે આયોજન કંઈ હતું નહીં બનાવવાનું, અચાનક જ બનાવવાનું પ્લાનિંગ કરી દીધો છે. એટલે મેં દાળ પહેલાં તો પલાળી નહોતી, મેં લગભગ 5:30 થી 6 વાગ્યાના ટાઈમે મેં દાળ જ પલાળી છે. અને અત્યારે સમથિંગ વાગી ગયા છે 8, તો બહુ લેટ થઈ ગયું છે. હું 8 વાગે હું દાળ, હજુ તો બાટી છે એના ટુકડા કરવાના છે, એના પછી તરવાની છે, એટલે આજે વાગી જશે 9 જમતા જમતા. અને બહુ ટાઈમ લાગશે. હજુ તો દાળ બફાઈ ગઈ છે પણ દાળને હજુ વઘારવાની છે, એ બધું ટાઈમ બહુ થઈ જશે ફ્રેન્ડ્સ, હજુ અડધો કલાક જેવું લાગી જશે. તો તમે વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. આજે જમવાનું પણ થોડું લેટ થઈ ગયું છે. આમ તો જમવાનો ટાઈમ આપણો ફિક્સ જ છે 8 વાગ્યાનો, પણ તોય આજે લેટ થયું છે. હજુ હવે થોડીક દાળ કાચી હતી તો મેં ફરીથી રાખી દીધી છે બાફવા માટે. હવે એક બાજુ દાળ બફાઈ ગઈ છે અને એક બાજુ હવે હું બાટીને તરી લઉં છું. હવે ચલો ધીમે ધીમે તરતા જઈએ છીએ આપણે બાટીને, અને દાળને પણ ગેસ ચાલુ છે. એટલે શું છે, એક બાજુ દાળ થાય ને એક બાજુ બાટી બફાઈ જાય, પછી આપણે એના જ કઢાઈમાં દાળનો વઘાર કરી લઈશું ફ્રેન્ડ્સ. અને અમારી દાળ બાટી કેવી લાગે કમેન્ટ કરવાનું તમે ના ભૂલતા છો. 1 બાય 1 મેં દાળ પહેલાં એડ કરી દીધી છે બાટી, અને એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તરી લેવાની છે. એનો કલર ચેન્જ થઈ જશે, થોડો ગોલ્ડન થઈ જશે બ્રાઉન કલર, પછી આપણે બાટીને નીકાળી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે 1 બાય 1 હું તરતી જાઉં છું. ચલો તમે લાઈક કમેન્ટ કરી દો ત્યાં સુધી આપણી બાટી તરાતી રહે. જુઓ 1 બાય 1 બાટી તળાય છે. થોડું અંધારું આવે છે ફ્રેન્ડ્સ, એ ગેસની જગ્યા એવી છે ને ત્યાં લાઇટનો ફોકસ નથી આવતો, અને બાટી થોડી તરાઈ રહી છે ફ્રેન્ડ્સ, તમને જોઈ શકો છો. ચલો બધા મિત્રો દાળ બાટી ખાવા માટે. હવે એ બાટી આપણી તળાઈ ગઈ છે તો એને આપણે થાળીમાં અંદર નીકાળી દઈએ છીએ, અને એનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે, ચલો હવે નીકાળીને બીજી તરી લઈશું આપણે 1 બાય 1. ત્યાં સુધી પછી આપણે દાળનો ગેસ બંધ કરી દઈશું અને દાળનો વઘાર પણ કરીશું. તો દાળનો વઘાર મેઇન વસ્તુ મોસ્ટ છે. દાળનો વઘાર કેવી રીતે કરવો, મિક્સ દાળ છે, બધી વાત સાચી છે, પણ તો એ દાળનો વઘાર ન આવડે તો એ ટેસ્ટ ન આવે મિત્રો, બગડી જાય ટેસ્ટ, જેવો જોઈએ છે એવો ટેસ્ટ ન આવે, બરાબર. તો ચલો હવે તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, અને કોને કોને દાળ બાટી ભાવે છે કમેન્ટ જરૂરથી કરજો. અને ચલો બધા માટે મોસ્ટ વેલકમ છે, જેને દાળ બાટી ખાવી હોય તો આવી જાઓ અમારા ઘરે. ચલો બીજી વાર મેં એડ કરી દીધી છે દાળ બાટી. હવે ત્યાં સુધી મેં કુકરને નીચે રાખી દીધું છે. થોડુંક અહીંયા ગેસ ઉપર ઉભરો આવ્યો છે તો બગડી ગયું છે. હવે હું શું કરીશ, વઘારવા માટે મેં ઓઇલ અંદર થોડું રાખ્યું છે અને થોડું મેં ફરીથી એડ કર્યું છે. જે દાળ વઘારું છું એ દાળ કેવી રીતે વઘારું છું એ તમે જોઈ શકો છો. પહેલાં બાટી બધી તરાઈ ગઈ છે અને દાળ આપણી બફાઈ ગઈ છે, તો દાળને આપણે કમ્પ્લીટ મિક્સ કરી લીધી છે. અને હવે હું એમાં પહેલાં સૌથી મસાલા એડ કરી દઈશ. ધાણા જીરું નહીં, પહેલાં મોસ્ટ જીરું એડ કરીશ ને રાઈ એડ કરીશ, એના પછી બધા મસાલા એડ કરીશ. તો હું એમાં રાઈ એડ નથી કરી આજે વઘારની અંદર. તો તમે જોઈ શકો છો કે મરચાંની પેસ્ટ છે, લસણની પેસ્ટ છે, ડુંગળી છે, લાલ મરચાં છે, બધો જ મસાલો આજે કમ્પ્લીટ છે. અને 1 બાય 1 હું કરતી જાઉં છું મસાલો, એ તમે જોતા રહેજો. અને એના પછી આપણે ટમેટું પણ એક વાટકામાં લઈ લીધું છે, સુધારેલું, અને એ પણ એડ કરી દઈશ. આજે બહુ કામ પોક્યું છે, હજુ વાસણ ઘસવાનું કામ વધારે પોકશે મોસ્ટ વસ્તુ. ચલો એમાં મેં થોડી રાઈ નાખીને જોઈ લીધું છે કે વઘાર આવી ગયો છે કે નહીં. અને એના પછી આની અંદર કઢી પત્તા એડ કરીએ તો મજા ના આવે. આજે છે કઢી પત્તા પણ એડ નથી કર્યા કે ટેસ્ટ ના આવે, પછી ગળની દાળ થઈ જાય. જે બજારની દાળ આવે છે એવો બિલકુલ એવો ટેસ્ટ છે બજારની દાળ જેવો. મને તો બહુ એટલે બહુ જ ભાવી દાળ, એમ જે બહુ એટલે બહુ ટેસ્ટી લાગે છે આ દાળ. હું આ દાળ હવે વારંવાર બનાવીશ. હવે મેં બધી મરચાં લસણની પેસ્ટ છે મેં એડ કરી દીધી છે. હવે હું થોડી વાર એને સાતરી લઈશ, થોડી વાર એને શેકાવા દઈશ. એ શેકાય એના પછી હું એડ કરી દઈશ ડુંગળી, એના પછી હું એડ કરીશ ટમેટું. બધી વસ્તુને શેકવાની છે ધીમે ધીમે, થોડો થોડો કલર એમનો ચેન્જ થવા દેવાનો છે. એના પછી કલર ચેન્જ થાય પછી આપણે દાળને એમાં એડ કરવાની છે ફ્રેન્ડ્સ.
અને પછી જે મોસ્ટ મસાલા છે, ગરમ મસાલા, ધાણા જીરું, એ બધા એડ કેવી રીતે કરવા, મેન વસ્તુ એ છે. હવે હું એમાં એડ કરી દઈશ ડુંગળી. થોડી ડુંગળી આપણે દાળ બાટી જોડે ખાવા રાખવાની છે, થોડી ડુંગળી એડ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો. હવે ડુંગળીને થોડી શેકી લઈશું, પછી કાચી રહે તો મજા ન આવે. મસ્ત ટેસ્ટ આવે છે, એકદમ સુપર. તમે જોઈ શકો છો કે નિરાલીબેન ડુંગળી એ મરચાંની પેસ્ટને શેકી રહ્યા છે. હવે એમ લાગે છે કે ડુંગળી એકદમ શેકાઈ રહી છે. હવે એડ કરીશું ટમેટું. વારી આવી જાય ટમેટા ભાઈની. હવે ટમેટા ભાઈ શેકાઈ જશે, એના પછી આવશે દાળ બેનની વારી. તો બધા મસાલાને ધીમે ધીમે સાતરી લેવા પડે છે. એના પછી ટેસ્ટ સારો એવો પકડાય છે. ખટ્ટો મીઠો અને બહાર બજાર જેવી ટેસ્ટી છે દાળ બાટી એમ. એમાં એડ કર્યું છે મીઠું, એ ટેસ્ટ પ્રમાણે. એમાં એડ કરી છે હલ્દી, એ પણ ટેસ્ટ પ્રમાણે. સૌથી વધારે એડ કર્યો છે, પહેલાં તો મેં મરચું એડ કર્યું છે પાવડર, ને પછી ગરમ મસાલો જોઈ શકો છો એડ કર્યો છે. અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દીધો છે. એના પછી ધાણા જીરું પાવડર મેં એડ કરી દીધું છે. હવે એ બધો મસાલો એડ કર્યા પછી એને સાતરી લઈશું. થોડી વાર બધો શેકાઈ દઈશું આપણો મસાલો, ટમેટું, ડુંગળી. એના પછી એમાં એડ કરી દઈશું દાળ. જોઈ શકો છો કેટલી મસ્ત એનો કલર આવી ગયો છે, એકદમ સુપર એનો કલર આવી ગયો છે. હવે હું જે લાલ મરચાં છે એ પણ એડ કરી દઉં છું. ચલો, એમાં મેં લાલ મરચાં એડ કરી દીધા છે મિત્રો. લાલ મરચાં પણ એડ થઈ ગયા છે. હવે એની અંદર આ જે દાળ છે બધી કમ્પ્લીટ કરી દીધેલી છે મેં. હવે હું એની અંદર દાળ એડ કરું છું અને પછી મિક્સ કરીને પછી આની અંદર એડ કરી દઈશું કુકરમાં. એટલે બહુ મસ્ત મજાની ટેસ્ટી દાળ બાટી તૈયાર થઈને રેડી છે. તો બધા મિત્રો ચલો દાળ બાટી ખાવા. બધા મિત્રોનું મોસ્ટ વેલકમ છે અને સ્વાગત છે. અને દાળ બાટીનો ખરેખરમાં ટેસ્ટ બહુ એટલે બહુ સરસ આવ્યો છે. જે આ દાળ બાટી બનાવો છો એના અંદર ગોળ કે ખોડ એડ કરવું નહીં. દાળની અંદર ઘણા લોકો ગોળ કે ખોડ એડ કરતા હોય છે, તો બજાર જેવી ટેસ્ટી દાળ નહીં લાગે. તમે ગોળ સાઈડની અંદર ખાવા લઈ શકો છો. મેં પણ સાઈડમાં લીધેલો જ છે. હવે થોડું ગરમ થઈ જાય એટલે આની અંદર કુકરમાં એડ કરી દીધી છે મેં. ચલો તમે જોઈ શકો છો. અને દાળ ઉકળે છે તો કેટલી મસ્ત લાગે છે. જુઓ, એકદમ સુપર દાળ બની છે. હજુ થોડી પાતળી હોત તો સારું હતું, પણ પાતળી કરીએ તો પછી વધી જાય, એટલે મેં થોડી દાળ વધારે પલાળી એવું લાગે છે. પણ નેક્સ્ટ ટાઈમ આપણે ઓછી કરીશું. હવે એમાં કોથમી છે તો બધી કોથમી એડ કરી દેવાની છે. મેં ધોઈને સાફ કરીને લઈ લીધી છે કોથમી. અને તમે જોઈ શકો છો મિત્રો કેટલી મસ્ત દાળ બાટી બની છે. ચલો બધા મિત્રોને મોસ્ટ વેલકમ છે ઘરે દાળ બાટી ખાવા માટે. લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ, સપોર્ટ કરવાનું ના ભૂલતા. તમે દાળ બાટી કેવી રીતે બનાવો છો, શેકીને બનાવો છો કે બાફીને બનાવો છો, અને દાળ કઈ રીતે બનાવો છો, વઘાર કેવી રીતે કરો છો, કમેન્ટમાં જણાવજો મિત્રો. અને અમારી દાળ બાટી સુપર તૈયાર છે. તો અમે હવે ચાલો જમવા બેસી જઈએ છીએ. અને બહુ મજા આવશે આજ તો દાળ બાટી ખાવાની. જોડે છાશ છે ઠંડી ઠંડી, જોડે ગોળ, ઘી બધું જ છે. તો ચલો બધા મિત્રોને મોસ્ટ વેલકમ છે અમારા ઘરે. હવે દાળનો કલર હું તમને બતાવી રહી છું, કેટલો ટેસ્ટી કલર આવ્યો છે. એમાં એકદમ સુપર દાળ થઈ છે, બજાર જેવી ટેસ્ટી દાળ થઈ ગઈ છે, એકદમ કલરિંગવાળી. હા, ચલો લાઈક કમેન્ટ કરી દેજો ફ્રેન્ડ્સ.